તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે જે પથરા અને લારીના દબાણ દૂર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે અને જેને લઈને લારી ધારકો ખફા થયા છે। ત્યારે તેઓ જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે 5 વાગે કરે। સવારે 5 વાગે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે। સાથે જ ભાડા અને ભરણના આરોપો પણ મૂકવામાં આવે છે। ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે જે પથારા અને લારી મૂકી ફ્રૂટ્સ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગત 8 દિવસ પહેલાથી પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા લોકલ સ્થાનિક પબ્લિકને, સ્થાનિક લારીઓવાળાને સ્થાનિક રોડ ઉપર પથારો નાખીને ધંધો કરનારને હેરાન કરવામાં આવે છે। બહારથી આવેલા લોકો સવારે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી તમે જો જયરત્ન બિલ્ડિંગથી લઈને માર્કેટ 4 રસ્તા સુધી પુષ્કળ ટ્રાફિક લગાવે છે, ગાડીઓ ઉપર ધંધો કરે છે અને હેરાન કરે છે। એમના પર કાર્યવાહી નહીં કરવામાં આવતી। 8 વાગ્યા બાદ અમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। અમે 5 વાગ્યા ભાઈ એ કઈ લારીઓ તો ફુરાવે અને કઈ એવું કે છે લોકો। અમે કઈ ધંધો કરી છે અમે બોલો તમારું પૂરું કરી જાવ ખાઈ તો વાત કરીએ પાલનપુરની તો બનાસકાંઠાના પાલનપુરમાં ગેસની પાઇપલાઇન લીકેજ થવાની ઘટના બની છે। ત્યારે ગેસની પાઇપલાઇન લીકેજ થતા 15 જેટલા લોકોને અસર થઈ છે। જ્યાં ગેસ ગળતરથી 15 જેટલા લોકોને અસર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। ત્યારે માલણ દરવાજા ડમ્પિંગ સાઇટ નજીક આ ઘટના બની, જ્યાં ફાયર વિભાગ અને 108 ઘટના સ્થળે દોડી આવી।